અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં વધુ એક નબીરાનો ધોળા દિવસે મોટું કારસ્તાન સામે આવ્યું। અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લાલ કલરની થારના ચાલકે બેફામ ગાડી ચલાવી હતી, જે દરમિયાન પોલીસ જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો। કેટલાક રાહદારીઓ, રિક્ષા અને અન્ય વાહન ચાલકોને પણ નબીરાએ અડફેટે લીધા હતા। આ કાર ચાલકના વિડીયો પણ સામે આવ્યા છે। બેફામ કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર હંકારી વાહનોને અડફેટે લીધા હતા। પોલીસ દ્વારા કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરાતા તેણે પોલીસ પર કાર ચઢવાનો પ્રયાસ કર્યો હતો। વાહનોને અડફેટે લીધા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે લાલ કલરની થાર કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે, ત્યારે થાર કાર ચાલક દ્વારા વીજળી ઘર અને અન્ય વિસ્તારમાં પણ લોકોને અડફેટે લેતા હોવાનું સામે આવ્યું છે। વીજળી ઘર પાસે થાર કાર ચાલક દ્વારા સિગ્નલ તોડી પોલીસ સાથે તકરાર કરી હતી। પોલીસ કર્મચારી દ્વારા રોકવાનો પ્રયાસ કરતા તેની પર કાર ચઢાવવાનો પ્રયાસ કાર ચાલક દ્વારા કરાયો હતો। કારની સ્પીડથી ગભરાઈ આસપાસના લોકોમાં પણ થોડા સમય માટે નાસભાગ મચી જવા પામી હતી। આ બાબતે પોલીસ દ્વારા લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે ગાડી હંકારનાર થાર કારના ચાલકની સીસીટીવીના આધારે શોધખોળ હાથ ધરાઈ છે। થાર ગાડીએ કરેલા અકસ્માતમાં કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર બનાસકાંઠાના ડીસાના કિશોરકુમાર પ્રજાપતિની હોવાનું સામે આવ્યું। પોલીસે કારના માલિકનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે કાર માલિકે મેમનગરમાં રહેતા શુભમ ગુપ્તાને આ કાર રેન્ટ કરાર કરીને આપી હતી। પોલીસ જ્યારે શુભમ ગુપ્તાના ઘરે પહોંચી ત્યારે શુભમે જણાવ્યું હતું કે તેના કાર તેના મિત્ર ક્રિસ સરાયને આપી હતી। ક્રિસ સરાય તપોવન સર્કલ પાસેનો રહેવાસી છે। પોલીસે આરોપી ક્રિસ સરાયની ધરપકડ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।